મહેશ બાપા અને નરેશ કાકા જીવતા હતા. તમે એમના રૂબરૂ હતા. ગુજરાતી ફિલ્મો વિશે ઘસાતું બોલાતું હતું, ફિલ્મો ચાલતી નહોતી, વિષયો પણ ક્યારેક ક્યારેક બહુ અપ ટુ ધ માર્ક નહોતા આવતા, જેને કહી શકાય કે જુદા પ્રકારનું એક આખું ઓડિયન્સ ડેવલપ થતું હતું. મહેશ નરેશ જ્યારે જોતા હશે, શું વાતો થતી હતી ઘરમાં? એ લોકો પોતાનો સમય યાદ કરતા હતા, દુઃખ થતું હતું કે આ કેવો સમય આવી ગયો છે. પણ થયું શું કે એ જ્યારે સમય આવ્યો ને ત્યારે બાપાને પેરાલિસિસનો અટેક આવ્યો. એટલે એ થોડા દૂર થઈ ગયા હતા ફિલ્મ લાઇનથી. અને પપ્પા એમની ટેક કેર કરવામાં આ વાત ઉપર ઓછું સમય જતો, અને વિચ વોઝ વેરી ગુડ. નહીં તો એમને વધારે દુઃખ થાત. પપ્પાજી બાપાનું ધ્યાન રાખવામાં થોડો સમય વિતાવતા હતા. અને પપ્પા ત્યારે પણ ફિલ્મો તો કરતા જ હતા. ધંત્યા ઓપન ને ત્યારે બધી ફિલ્મો કરી જ હતી. અને ત્યારે એ બધી અર્બનાઇઝ ફિલ્મો હતી. અમુક લોકોના લીધે, અમુક લોકો જે એવી ફિલ્મો બનાવતા સબસિડી માટે થઈને, અને એ લોકોએ થોડું વાતાવરણ બગાડી નાખ્યું, જેની અસર જે સારી ફિલ્મો બનાવતા હતા એના ઉપર પણ પડ્યું. જે સારા કલાકારો હતા બધાને એક નજરથી જોવામાં આવ્યા, બધી ફિલ્મોને એક નજરથી જોવામાં આવી. ગ્રંથિ બંધાઈ ગઈ કે નોટ ગુડ, બધી ફિલ્મો આવી જ હશે, ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ. આ બધાનો સાર એક જ છે, યુ લવ યોર લેંગ્વેજ. એટલો પ્રેમ હોવો જોઈએ ને ગુજરાતી ભાષા માટે, ને એ ઘરમાંથી શીખવવામાં આવે છે. પેરેન્ટ્સે શીખવવું પડે. અત્યારે મારો દીકરો સૌથી વધારે ગુજરાતી ફિલ્મો જોવે છે, બોલો. ઇટ્સ નોટ કે અત્યારની મોડર્ન ફિલ્મો છે, અર્બનાઇઝ ફિલ્મ છે, એ ગામડાની ફિલ્મો પણ જોવે છે. એટલે એ પેરેન્ટ્સ જો પ્રેમ બતાવે ને ગુજરાતી માટે, અત્યારે મારો દીકરો પણ ઇંગ્લિશ બોલે છે, પણ એનો મતલબ એમ નહીં કે એ ગુજરાતી ભાષાને પ્રેમ નથી કરતો. એ ઘરમાં ગુજરાતીમાં જ વાત કરે છે, સ્કૂલમાં ઇંગ્લિશમાં વાત કરે. એઝ અ પેરેન્ટ્સ તમારી ફરજમાં આવે છે કે તમારી માતૃભાષાને સાચવી કેવી રીતે રાખીએ, તો એ ઘરેથી જ શરૂ થાય છે.